રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ખેલાશે ત્રિપાખીઓ જંગ. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી લડશે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી. આમ આદમી પાર્ટી 7 વોર્ડની અંદર 28 ઉમેદવાર ઉતારશે. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવા સમયે ત્રીજા પાક તરીકે આમ આદમી પાર્ટીએ પણ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 28 ઉમેદવારો ઉતારવા માટે એલાન કરી દીધું છે. રાધનપુર નગરપાલિકાના આવતા 7 વોર્ડની અંદર આમ આદમી પાર્ટી પોતાના 28 ઉમેદવારો ઉતારી રાધનપુરને સારું શાસન આપવાની જાહેરાત કરી છે. ત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને ભાજપ બંનેની ચિંતામાં વધારો. આમ આદમી પાર્ટી નવા અને યુવા અને ઈમાનદાર ચહેરા ઉતારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડશે. રાધનપુર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે સુરભી સિઝનેબલ સ્ટોરની બાજુમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે અને ટૂંક સમયની અંદર કલાકોમાં રાધનપુર આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના 28 ઉમેદવારો 7 વોર્ડના જાહેર કરશે અને રાધનપુરમાં ખેલાશે ત્રિપાખીઓ જંગ, જેના લડાઈમાં ત્રીજો બાજી મારી જાય તો નવાય નહીં. જય હિન્દ. હું ડૉક્ટર રમેશ પટેલ, આમ આદમી પાર્ટી ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ. આજે જે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી છે અંતર્ગત આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ અને આમ આદમી પાર્ટીના દરેક પાટણ જિલ્લાના અને રાધનપુર નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજમાં જોઈએ તો કોઈકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે, કોઈકવાર કોંગ્રેસની સરકાર હોય છે. આમ જોવા જઈએ જાણે બંને એક સાથે મળી અને પ્રજાને હેરાન કરતા એવું લાગે છે. જ્યારે આજે આમ આદમી પાર્ટી રાધનપુર નગરપાલિકામાં સૌપ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. અહીંયા અમે જ્યારે રાધનપુરમાં અમારા હોદ્દેદારો સાથે પ્રવાસ કર્યો, રાધનપુર ચોકડીથી લઈ અને તમે ગમે તે રસ્તે જાઓ, એ એવા રસ્તાઓ છે કે જાણે રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા છે એ ખબર નથી પડતી. ગંદકી એટલી બધી છે કે આ ખબર નહીં, આપણને એવું લાગે છે ક્યાં આપણે આવીને ઊભા છીએ. બીજું સફાઈના પ્રશ્નો, કોઈ જગ્યાએ કોઈ સફાઈ નથી. તમે થોડીક ગાડી ચલાવો એટલી ધૂળ ને એટલું ડસ્ટ ઉડે છે. બીજું જ્યાં જાઓ ત્યાં ગટરોમાંથી ઉભરાતું પાણી. બીજું થોડાક આગળ જાઓ એટલે 10 ગાયો, થોડાક આગળ જાઓ એટલે 20 ગાયો, રખડતા ઢોરો એટલા બધા છે જેને કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે. તો રાધનપુર નગરપાલિકાના રહીશોનું કહેવું એવું છે કે ભાઈ અમે એક વખત ભાજપને જોઈ લીધું, અમે ઘણી વખત કોંગ્રેસને જોઈ લીધું, એક વખત તમે આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડો, અમે તમારી સાથે ખભેથી ખભો મેળવી તમને વોટ આપવા માટે તૈયાર છું. તો આમ આદમી પાર્ટીએ આજે નિર્ણય કર્યો છે કે રાધનપુર નગરપાલિકાના સાથે 7 વોર્ડમાં 28 ઉમેદવારો મજબૂતાઈથી લડશે. અને આજે જ્યારે અમારી મિટિંગ થઈ ત્યારે 15-20 ઉમેદવારો સાથે અમારી ચર્ચા પણ થઈ અને બહુ એમનામાં ઉત્સાહ છે કે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના શાસનથી પ્રજા એટલી ત્રસ્ત છે. કારણ કે પ્રજાના પ્રશ્નો સાથે ભાજપને, કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. હળી મળીને સરકાર ચલાવો, હળી મળીને ઘર ભરો અને હળી મળીને ભ્રષ્ટાચાર કરો, એટલે એ ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી ખરીદ વેચાણ સંઘ. તો આ વખતે એવું નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડશે અને 100% બોડી બનાવશે. અને બીજું હું કહું એના કરતાં આજે જે પ્રજાનો ઉત્સાહ અમે જોયો છે અને પ્રજા જેટલી ઉત્સાહી અને ખુશ છે કે ભાઈ હવે આ લોકોના શાસનમાંથી મુક્ત કરી અને આમ આદમી પાર્ટીની બોડી બનાવી અને આમ આદમી પાર્ટી નગરપાલિકામાં અમે અમારો મેનિફેસ્ટો પણ 2-4 દિવસમાં 28 ઉમેદવારો પછી જાહેર કરીશું. એ પ્રમાણે જ કામ કરશું. જનતાના ટેક્સના પૈસા, રાધનપુર નગરપાલિકાની જનતાના ટેક્સના પૈસા એમના રોડ માટે, એમના રસ્તા માટે, એમના ગટર માટે, એમની સફાઈ માટે, રખડતા ઢોરોને હટાવવા માટે, બીજું કે નાની શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓ માટે વપરાશે. એ જનતાના ટેક્સના પૈસા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસવાળા જે ઘરે લઈ જતા હતા એ બધા જ પાછા લઈ અને રાધનપુર નગરપાલિકાને વિકાસ માટે વાપરશું. એ જ સાથે ફરીથી હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો થકી રાધનપુર નગરપાલિકાની જનતાને વિનંતી કરું છું કે તમે કોંગ્રેસે જોયું છે, તમે ભાજપે જોયું છે, ખબર છે કશું જ આપી નથી શક્યા. મોંઘવારી એટલી છે, બેરોજગારી એટલી છે, ગટરો, સફાઈ, નળ, પાણી એકેમાં ક્યાંય સફળ થયા નથી. તો આ વખતે એક વખત પરિવર્તન અને કટ્ટર ઈમાનદાર એવી આમ આદમી પાર્ટીને સાથ આપી અને એક વખત ભરોસો કરો. તમે એક વખત અમને વોટ આપશો. અમે કામની રાજનીતિ કરીએ છીએ, કુંભવાદની રાજનીતિ નથી કરતા. તો ફરીથી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે
કે એક વખત આમ આદમી પાર્ટીની બોડી બનાવો, પછી તમારા પ્રશ્નો તમારા ઘરે આવી તમારા દ્વારા અને એનું નિરાકરણ લાવશું એવું હું ખાતરી આપું છું, એવું ગેરંટી અમે આપીએ છીએ. ફરીથી અસ્તુ, ભારત માતા કી જય. નમસ્કાર, હું લાલજી ઠાકોર, પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી રાધનપુર વિધાનસભા. રાધનપુરની જનતાને અમે જણાવીએ છીએ કે આમ આદમી પાર્ટી આ વખતે પ્રથમ વખત રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડાવવા માટે જઈ રહી છે અને જે 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો અમે ટૂંક સમયમાં જાહેર કરીશું. અને રાધનપુરની અત્યાર સુધીની જે સમસ્યાઓ છે એ ભાજપ કે કોંગ્રેસ જે સમસ્યાઓ હલ કરી શકી નથી. અને તમે દર વખતે ભાજપ અને કોંગ્રેસની બોડી તો રાધનપુરમાં જોઈ, પરંતુ એક વખત ઈમાનદાર આમ આદમી પાર્ટીને, અમારા ઉમેદવારોને, આપના ઉમેદવારોને તમે તમારો પવિત્ર કિંમતી મત આપજો. એ માટે અમે આહવાન કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. રાધનપુર નગરપાલિકા આમ આદમી પાર્ટી ફૂલ તૈયારી સાથે 28 ઉમેદવારનું લિસ્ટ 24 કલાકની અંદર રાધનપુર મીડિયાની અંદર અમે જાણ કરીએ છીએ કે 24 કલાકમાં અમારા 28 ઉમેદવારનું લિસ્ટ આવી જશે. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જયંતિભાઈ વ્યાસ.